સાંજે અને રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. અરબ સાગરની અંદર અને બંગાળની ખાડીના વિસ્તારોમાં સિસ્ટમ અત્યંત તીવ્ર, ભયંકર અને જોર પકડતી જોવા મળી રહી છે. આ સિસ્ટમ ધીમે ધીમે લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતી જોવા મળી છે, જેના અનુસંધાને ગુજરાતની અંદર આજે સાંજે અને આવનાર 3 દિવસ સુધી હજી પણ કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. અત્યારે હાલ 2 સિસ્ટમો જોવા મળી છે, જેમાં એક સિસ્ટમ અરબ સાગરના દરિયાની અંદર અને બીજી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર માલદીવ આજુબાજુના વિસ્તારોની અંદર તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી છે. આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આ સિસ્ટમનો ઘેરાવો અત્યંત તીવ્ર અને જોર પકડતો જોવા મળ્યો છે અને સિસ્ટમની અસરોના ભાગરૂપે ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ અત્યંત તીવ્ર અને ભયંકર બનતી જોવા મળી છે. ગુજરાત ઉપરથી ઠંડા અને ભેજવાળા પવનો સતત ફૂંકાઈ રહ્યા છે. સાથે જ ગુજરાતની અંદર સતત વાતાવરણની અંદર બદલાવ જોવા મળી રહ્યો છે. ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો પણ સતત જોવા મળી રહેલા છે અને જેને જોતા ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે. ફરી એકવાર ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર માવઠાને લઈને મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે. ખાસ કરીને અરબ સાગરની અંદર સિસ્ટમ ખૂબ જ તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી છે અને જેના ભાગરૂપે મદુરાઈના વિસ્તારોની અંદર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તામિલનાડુ અને કેરળની અંદર વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી છે અને તામિલનાડુના વિસ્તારોની અંદર 2 દિવસથી વરસાદી માહોલ વરસતો જોવા મળ્યો છે અને હવે આ સિસ્ટમ અરબ સાગરના દરિયા કિનારાથી ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે. આવી રીતે સિસ્ટમ આગળ વધી રહી છે, પરંતુ પવનો ગુજરાત ઉપરથી આવી રીતે ફૂંકાઈ રહ્યા છે, જેના અનુસંધાને ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર હવે દિવસે ને દિવસે વધારો પણ જોવા મળી રહેલો છે. ગુજરાતની અંદર આજે એટલે કે 21 તારીખની રાત દરમિયાન સાથે જ 22 તારીખ, 23 તારીખ અને 24 તારીખ દરમિયાન અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટા સાથે ક્યાંક ધીમો તો ક્યાંક હળવો વરસાદી માહોલ ગુજરાતની અંદર ફરી એકવાર જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. જેમાં પણ જો જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગરનો વિસ્તાર, સાથે જ જૂનાગઢનો વિસ્તાર, પોરબંદરનો વિસ્તાર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના વિસ્તારોની અંદર, સાથે જ સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર, મોરબીના વિસ્તારો, રાજકોટના વિસ્તારોની અંદર પણ ધીમા અને હળવા વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. આમ સૌરાષ્ટ્રની અંદર આજે સાંજે અને આવનાર દિવસોમાં ધીમો અને હળવો વરસાદી માહોલ જોવા મળી શકે છે. સાથે જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. એ સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતમાં અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર પણ ધીમા અને હળવા વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. તો ઉત્તર ગુજરાતની અંદર પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ ધીમી ધારે વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. સાથે જ કચ્છની અંદર ગાંધીધામ, ખાવડ અને નળિયાની અંદર પણ વાતાવરણની અંદર ઠંડક સાથે ધીમા અને હળવા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે આવી રીતે ગુજરાત ઉપરથી ઠંડા અને ભેજવાળા પવનો અરબ સાગરના દરિયાની અંદર સતત ફૂંકાતા જોવા મળ્યા છે અને જેના અનુસંધાને અરબ સાગરની અંદર સિસ્ટમનું જોર સતત તીવ્ર અને મજબૂત બનતું જોવા મળ્યું છે. તે સાથે જ બંગાળની ખાડીની અંદર અને અરબ સાગરના વિસ્તારોથી આગળ વધીને એટલે કે માલદીવ આજુબાજુના વિસ્તારોની અંદર બીજી પણ એક સિસ્ટમ જોવા મળી છે. આમ એક બાદ એક સિસ્ટમ અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર એક બાદ એક નવી સિસ્ટમો બનતી જોવા મળી છે, જેના ભાગરૂપે આ ડિસેમ્બર મહિનાની અંદર સાથે જ આવનાર એટલે કે 2024ની અંદર પણ જાન્યુઆરી મહિનાની અંદર પણ ગુજરાતની અંદર કમોસમી વરસાદી માહોલ જોવા મળશે, જેવી પણ આગાહી કરવામાં આવી છે. સાથે જ ગુજરાતની અંદર 22 તારીખથી લઈને 24 તારીખ દરમિયાન અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવી શકે છે અને પલટાની સાથે કમોસમી અને માવઠાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે.
અત્યારે સૌથી વધારે સિસ્ટમનું જોર અરબ સાગરની અંદર અત્યંત મજબૂત અને તીવ્ર બનતું જોવા મળ્યું છે અને જેના ભાગરૂપે ગુજરાતની અંદર પણ ઠંડા પવનો સાથે ઠંડીના પ્રમાણની અંદર ભારે વધારો જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર આજે રાત્રે અને આવનાર 3 દિવસો સુધી કમોસમી વરસાદને લઈને પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। તો વરસાદ અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ મેળવવા માટે ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો।